છોટાઉદેપુર વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને પ્રેસ કોન્ફરન્સ યોજી યોગ દિવસની ઉજવણી અંતર્ગત કલેક્ટર ગાર્ગી જૈને માહિતી આપી રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર એ સંસ્કૃતિની એક અમૂલ ભેટ છે આપણા બધા માટે અને અત્યારે યોગ ફક્ત ભારત સુધી સીમિત નથી આખા આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ યોગ એટલી મહત્ત્વ રાખે છે જેટલી મહત્ત્વ ભારતમાં રાખે છે દર વર્ષે આપણી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂનની ઉજવણી થાય છે આ વર્ષે પણ 21મી જૂન 2025ના રોજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બોડેલી ખાતે એપીએમસીમાં રાખવામાં આવી છે જિલ્લા કક્ષાના પ્રોગ્રામ ત્યાં યોજવામાં આવશે અને દરેક તાલુકામાં પણ તાલુકા કક્ષાના પ્રોગ્રામ યોજવામાં આવશે નગરપાલિકા કક્ષાના પ્રોગ્રામ પણ યોજવામાં આવશે દરેક શાળામાં પણ એક પ્રોગ્રામ યોજવામાં આવશે અને કોલેજોમાં પણ યોજવામાં આવશે અને હું બધાને અપીલ કરું છું કે મેક્સિમમ પાર્ટિસિપેશન દરેક પ્રોગ્રામમાં જે તમારા નજદીકમાં છે ત્યાં તમે બધા આવીને પાર્ટિસિપેશન આપો અને આપણા જે યોગ દિવસ છે આ બધા માટે બધામાં પ્રસાર એના થઈ જાય અને આપણે બધા યોગ આપણી ડેલી રૂટીનમાં ઇન્ક્લુડ કરીએ એવી આપણી આશા છે યોગ ફક્ત ફિઝિકલ ફિટનેસ માટે નહીં પણ શારીરિક ફિટનેસ સાથે માનસિક ફિટનેસ અને આધ્યાત્મિક ફિટનેસ એના માટે પણ ખૂબ જ જરૂરી છે આપણે બધા જાણીએ છીએ